તો નજર કરીએ પોરબંદર ઉપર તો પોરબંદરમાં પાલિકાનું વિસર્જન થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં પાણી ઓસર્યા પછી પણ તંત્રની કોઈ કામગીરી નહીં। સ્થાનિક મહિલાઓ પાલિકાની રાહ જોઈને થાકી ત્યારે મહિલાઓ રોષે ભરાઈ રસ્તા પર ઉતરી આવી જ્યાં પાવડા સાવરણા હાથમાં લઈ જાતે સફાઈ કામગીરીમાં લાગી હતી। શેરી નંબર 6 કુંભારવાડો ત્યાં પાણીના પાટિયા ખોલ્યા ત્યાં અંદર પાણી ગળી ગયું અમારે બધાને ગોઠણ પાણી કળકળ સમય પાણી હતું અમારે ઘરમાં પણ ગળી ગયું છે। કોઈ આજે અમે આસપાસ સફાઈ કરીએ છીએ કોઈ કરવા આવતું નથી। અમે જાતે બધા મળી સંપી બધી લેડીઝ મળીને અમે જાતે સફાઈ કરીએ છીએ। આ ગંદકી વાળો પુલ છે, નાના બાળકો છે અમારે બધાને, તો અત્યારે આ મચ્છર હિસાબે જે ટાઇફોઇડ મેલેરિયા થાય એની કોઈ જવાબદારી કોઈ લેતું નથી। અહીંયા 4 દિવસથી પાણી ભર્યા હતા, બધાને ઘરમાં પણ આવી ગયા। ઘરમાં તો બધું સાફ સુથરું કરી લીધું પણ આ રોડ ઉપર કોઈ નથી કરવા આવતું। એ બધાએ સાથે મળીને અમે બધાએ લેડીઝ જેન્ટ્સ બધાએ સાફ સુથરું બધાએ કરીને હજી એવી ને એવી પરિસ્થિતિ છે, કોઈ કરવા ઢગલા ભર્યા છે તો એ ભરવા નથી આવતા કોઈ। અમે હાથે બધાએ સાફ કર્યું છે તો કોઈ નગરપાલિકા વાળા આવતા જ નથી।